તમે જે દ્રશ્ય જોયા એ દ્રશ્ય અમરેલીના એ વિઠ્ઠલપુર ગામના છે કે જે એક વિઠ્ઠલપુર ગામની એ દીકરી પાટીદાર સમાજની દીકરી પર ખોટો કેસ કરી અને એને ફસાવવામાં આવી હતી। ત્યારબાદ એ અમરેલીનું રાજકારણ ખૂબ ગરમાયું હતું અને દીકરીને ન્યાય અપાવવા માટે ને દીકરીને જેલમાંથી મુક્ત કરી જામીન પર છોડાવવા માટે થઈને પાટીદાર સમાજ સહિત અન્ય સમાજો પણ મેદાને ઉતર્યા હતા અને આખરે સૌ કોઈની એ મહેનત રંગ લાવી અને ગઈકાલે સાંજે એ પાયલ ગોટી કે જે પાટીદાર સમાજની દીકરી કે જેમને ખોટી રીતે ફસાવવામાં આવી હતી ને ખોટો કેસ કરીને અંદર કરવામાં આવી હતી, જેલની અંદર રાખવામાં આવી હતી 4 દિવસથી, એને ગઈકાલે રાત્રે જામીન મળ્યા બાદ જેલમાંથી છૂટ્યા બાદ જ્યારે એના પરિવારજનો કે જેમને લેવા માટે આવ્યા હતા એમના મુખ પર એ સ્મિત હતું। એ સ્મિત કહેતું હતું કે મારી દીકરીએ કશું કર્યું નથી, કશું ખોટું નથી કર્યું, તો એની સાથે પણ કશું ખોટું નહીં થાય। જે બરબજારે અમરેલીની એ પોલીસે દીકરીની ધરપકડ કરી અને પછી રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢ્યો હતો, એ જ રસ્તા પરથી એ દીકરી સ્વાભિમાનભેર સનરૂફવાળી ગાડીમાંથી નીકળી અને એ જ સમયે પોલીસે એમને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેવું પડ્યું હતું। આ છે સત્યનો વિજય। જેલની બહાર આવતાની સાથે જ પાટીદાર સમાજની એ દીકરીએ શું કહ્યું? સત્યમેવ જયતે। કારણ કે એમને ખબર છે કે એમણે કશું કર્યું નથી। માત્ર 12,000 રૂપિયા કે 13,000 રૂપિયામાં નોકરી કરતી એ દીકરીને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી દીધી હતી। પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે। સાથે સાથે પછી પાટીદાર સમાજના અગ્રણીઓ અને સાથે સાથે રાજકીય નેતાઓ કે જે પણ આ મુદ્દે ખૂબ બોલતા હતા અને એ અવાજ સત્ય સુધી પહોંચ્યો હોય અને દીકરીને ન્યાય મળ્યો હોય તેવું પણ આપણે કહી શકાય છે। તમને જે દ્રશ્ય દેખાતા હશે એ દ્રશ્ય અમરેલીના એ વિઠ્ઠલપુર ગામના છે। એ દીકરી ત્યાંની છે, પાટીદાર સમાજની। એનું નામ છે પાયલ ગોટી કે જે દીકરી સ્વાભિમાન ભેર સાથે અમરેલીના એ રસ્તા પરથી ફરી નીકળી, લોકોનું અભિવાદન ઝીલ્યું। એક સેલિબ્રિટી નીકળે ને એ રીતે એ દીકરી ત્યાંથી પસાર થઈ। લોકોએ કહ્યું કે આ દીકરી સાચી છે, એમણે કશું કર્યું નથી। મોઢું છે ઊંચું રાખી અને સ્મિત સાથે એક એટીટ્યુડ સાથે દીકરી ત્યાંથી પસાર થઈ હતી ને પોલીસ એના સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત હતી। ત્યારે 10 ગાડીઓના કાફલા સાથે જ્યારે એ જ પોલીસે દીકરીનો વરઘોડો કાઢ્યો હતો ને એ જ 10 ગાડી એ દીકરીની સુરક્ષા વ્યવસ્થા માટે ત્યાં તૈનાત કરી દેવામાં આવી હતી। આ છે સત્યનો પાવર, આ સત્યનો વિજય છે। પણ ખેર ચર્ચા એ પણ કરવી છે કે જ્યારે દીકરી પોતાના વતને પહોંચી, એમના ગામમાં પહોંચી, ત્યારે જે ગ્રામજનો હતા, ગામના લોકો હતા કે જેમણે એવું ના કહ્યું કે આ બીજી દીકરી છે, એવું પોતાની દીકરી સમજી અને દીકરીના સામયા કરવા પહોંચ્યા હતા। આ દીકરીનું માન જુઓ તમે કેટલું વધ્યું છે। હવે એ દીકરીના સામયા કરવા માટે પહોંચ્યા હતા। ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું। સાથે સાથે એમની સાથે કોંગ્રેસના મહિલા નેતા જેનીબેન ઠુમ્મર પણ હતા। એ સતત આ ઘટના બની ત્યારથી જ પાયલબેન ગોટીના પરિવાર સાથે હતા, એમના ઘરે હતા, સ્થિતિનો તાગ મેળવવાના પ્રયત્ન કરતા હતા। ગુજરાતની એ 2 સિંહણો, એક સિંહણે સત્ય સાથે રહી અને સત્ય માટે લડી ગયા છે અને બીજી સિંહણ એને ખબર હતી કે મેં કશું ખોટું નથી કર્યું, એટલા માટે સત્ય હતું, સત્ય સાથે હતું, એટલા માથે થઈ અને જેલના દરવાજેથી જ્યારે પગ બહાર મૂક્યો ને ત્યારે એને મુખ પર સ્મિત હતું ને આંખમાં આંસુ હતા કે મને ખોટી રીતે ફસાવવામાં આવી હતી। પણ એ દ્રશ્ય જુઓ તમે
કે જ્યાં એમના ગામની અંદર એ જ્યારે દીકરી પહોંચે છે ત્યારે કેવી રીતે સ્વાગત કરવામાં આવે છે. લોકો ઢોલ નગારા લઈને પહોંચે છે દીકરીના સ્વાગત કરવા માટે. દીકરીને તિલક કરે, આરતી ઉતારે છે, ફૂલહાર પહેરાવે છે, સામૈયા કરે છે. કારણ કે ખબર છે કે આ દીકરીએ કશું કર્યું નથી, બેકસૂર છે આ દીકરી. અરે ત્યાં ગામની મહિલાઓએ ત્યાં રસ્તા પર ગરબા લીધા હતા. એ દ્રશ્ય તમે જુઓ, પેલા એ દ્રશ્ય જુઓ ને પછી આગળ આપણે એમના પર ચર્ચા કરીએ. પાછળ વહી જાવ એટલે જગ્યા થાય. હાલો હરખા નિરાશ તો રાખો. તો તમે જે દ્રશ્યો જોયા એ વિઠ્ઠલપુર ગામના છે. અમરેલીની નજીક આવેલું એ ગામ છે, અમરેલી જિલ્લાનું ગામ છે. અને ત્યાંની દીકરી પાયલબેન ગોટી કે જેને માત્ર ટાઈપિંગની નોકરી કરતી હતી અને ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદના કારણે એક દીકરી 4 દિવસના જેલમાં ગઈ હતી. 4 દિવસ માટે જેલમાં ગઈ હતી. પરંતુ ઉપરથી એવું પ્રેશર આવ્યું હશે કે ભાઈ નેતાઓ તમે જાઓ, આ સ્થિતિનો તાગ મેળવવાના પ્રયત્ન કરો. ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જેલ પહોંચે છે, દીકરીને આશ્વાસન આપે છે, દીકરીને નોકરીની ઓફર કરે છે. સારું કહેવાય. એ દીકરીને તમે દીકરીની સામે જોયું, નોકરીની ઓફર કરી, સારું કહેવાય. પરંતુ એમની જે ઇજ્જત પર સવાલ ગયા છે, સવાલ ઉઠ્યા છે, એનું શું? પૂરેપૂરો ન્યાય તો હજી મળ્યો નથી એને. હજુ પણ એફઆઈઆરમાં નામ છે ને એની પ્રક્રિયા પણ હજી ચાલી રહી છે. જ્યાં સુધી એફઆઈઆર માંથી નામ ન નીકળે ત્યાં સુધી આપણે એવું કહી પણ ના શકીએ કે દીકરીને પૂરેપૂરો ન્યાય મળ્યો છે. પરંતુ જામીન ઉપર મુક્ત થયા છે 15,000ના બોન્ડ સાથે. 15,000ના બોન્ડ સાથે એ દીકરી જામીન મુક્ત થઈ છે. ત્યારબાદ જેલની બહાર પણ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત હતા, અન્ય બીજા લોકો પણ ઉપસ્થિત હતા. અમરેલીની એ શેરીમાંથી એ દીકરી સ્વાભિમાનભેર નીકળી, અભિવાદન ઝીલતી નીકળી. જ્યારે એમના ગામે પહોંચીને ત્યારે ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. જે મહિલાઓ હતી એ ગરબે ઝૂમી ઉઠી હતી. આ પ્રેમ છે, કારણ કે એને ખબર છે કે મારી દીકરી સાચી છે, એમણે કશું કર્યું નથી. જે દ્રશ્યો આપણે જોયા ને એ દ્રશ્ય તમે જુઓ, તમને જે સ્ક્રીન પર દેખાતા હશે કે જ્યાં મહિલાઓ રાસ રમી રહી છે, ઉત્સાહ છે એનામાં કે અમારી દીકરી આજે પરત ફરી છે. એ સિંહણ કે જે 4 દિવસ જેલમાં રહ્યા બાદ પણ કોઈની ઉપર ન તો એને કટાક્ષ કર્યા છે, ન તો એમણે આક્ષેપ કર્યા છે, માત્ર એક શબ્દ બોલ્યા છે કે સત્યમેવ જયતે. જો એને આક્ષેપ કરવા હોત ને તો જેલની બહાર આવતાની સાથે જ કદાચ આક્ષેપ કરી દેત કે ભારતીય જનતા પાર્ટીના નેતા કે જેમના લીધે હું હેરાન થઈ, 4 દિવસ મને જેલમાં જવું પડ્યું. પરંતુ નહીં, એ દીકરીએ માત્ર સત્યમેવ જયતેના નાદ સાથે જેલની બહાર આવી, બધાનું અભિવાદન ઝીલ્યું, લોકો ખુશ થયા. એના મમ્મી પપ્પાની આંખમાં પણ એ આંસુ હતા કે આખરે મારી દીકરીને આજે થોડો ન્યાય મળ્યો છે. હજુ પણ એ ન્યાયની રાહ જોઈ રહ્યા છે કે એફઆઈઆરમાંથી નામ નીકળે, આરોપીને બદલે સાક્ષી બનાવવામાં આવે,
પોલીસ કઈ રીતની પ્રક્રિયા કરે તો સમય આવતા જ ખબર પડશે. પણ આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.